શ્રીલિંગ મહાપુરાણ 40મો ભાગ। તેમની સાથે જ તે હાથી પર બેસીને સૂર્યદેવ પોતાના ડાબા હાથમાં વીંઝણો અને જમણા હાથમાં છત્ર લઈ સચી સહિત સુરેન્દ્રની સેવા કરી રહ્યા હતા। તે સમયે ઉમા સહિત ઇન્દ્રરૂપી ભગવાન સદાશિવ શ્વેત છત્રથી એ રીતે સુશોભિત થઈ રહ્યા હતા જેમ ચંદ્રબિંબથી મંદર પર્વત સુશોભિત થાય છે। આ પ્રમાણે ઇન્દ્રનું સ્વરૂપ ધારણ કરીને પરમેશ્વર તે ઉપમન્યુ પર અનુગ્રહ કરવા માટે તેના આશ્રમમાં ગયા। હે મુનિવરો, ઇન્દ્રરૂપધારી તે પરમેશાને શિવને જોઈને મસ્તક ઝુકાવીને પ્રણામ કરીને મુનિ ઉપમન્યુએ સ્વયં કહ્યું કે મારો આ આશ્રમ પવિત્ર થઈ ગયો, કેમ કે દેવતાઓના સ્વામી જગતપતિ ભગવાન પ્રભુ ઇન્દ્ર સૂર્યની સાથે અહીં સ્વયં આવ્યા છે। આમ કહીને હાથ જોડીને ઊભા રહેલા દ્વિજને જોઈને ઇન્દ્રરૂપધારી શિવ ગંભીર વાણીમાં બોલ્યા કે હે સુરત, હું તમારા તપથી પ્રસન્ન થઈ ગયો છું, વરદાન માગો। હે ધૌમ્યના અગ્રજ, હે મહામતે, હું તમને સમસ્ત અભિષ્ટ પ્રદાન કરું છું। ત્યારે ઇન્દ્રરૂપી શિવ દ્વારા આમ કહ્યા બાદ મુનિએ હાથ જોડીને કહ્યું કે હું શિવમાં ભક્તિનું વરદાન માગું છું। ત્યારે મુનિનું વચન સાંભળીને ઇન્દ્રરૂપી પ્રભુ ઈશાન ક્રોધિતની જેમ વ્યગ્રતાપૂર્વક બોલ્યા કે હે દેવર્ષે, ત્રણેય લોકના અધિપતિ અને સર્વ દેવતાઓ દ્વારા વંદિત મુજ ઈશ્વર દેવરાજ ઇન્દ્રને શું તમે જાણતા નથી? હે વિપ્રષે, તમે મારા ભક્ત થઈ જાઓ અને નિરંતર મારી જ પૂજા કરો, હું તમને જ બધું પ્રદાન કરું છું, તમારું કલ્યાણ થાઓ, તમે નિર્ગુણ શિવનો ત્યાગ કરી દો। ત્યારે ઇન્દ્રનું કાનને અપ્રિય લાગનારું વચન સાંભળીને ઉપમન્યુએ પવિત્ર પંચાક્ષર મંત્રના જપ કરતા રહીને આમ કહ્યું કે હવે મને લાગે છે કે અવશ્ય કોઈ અધમ દૈત્ય સ્વયં ઇન્દ્ર સ્વરૂપે મારા ધર્મમાં વિઘ્ન નાખવા માટે આવ્યો છે, એમાં શંકા નથી। શિવ નિંદાપરાયણ તમે જ પ્રસંગવશ મહાત્મા દેવોના દેવની નિર્ગુણતા પણ કહી છે, વધારે બોલવાથી શો લાભ? મેં આજે અનુમાન કર્યું છે કે પૂર્વજન્મનું મારું કોઈ પાપ અવશ્ય છે, જેના કારણે મેં શિવની નિંદા સાંભળી છે। જે શિવ નિંદા સાંભળીને તે જ ક્ષણે તે શિવ નિંદકને મારીને પોતાના શરીરને ત્યાગી દે છે તે શિવલોકમાં જાય છે। જે વ્યક્તિ વાણીથી શિવ નિંદા કરનાર ની જીભ ખેંચી લે છે તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને શિવલોકમાં જાય છે। દૂધ માટે મારી જે ઈચ્છા છે તે હવે દૂર રહે। શિવના અસ્ત્રથી તું જ સુરાધમનો વધ કરીને મારા આ શરીરનો પણ ત્યાગ કરી દઈશ। માતાએ પહેલાં જે કહ્યું હતું તે સાચું છે, હું એમાં સંદેહ નથી, એમાં અમે લોકોએ પૂર્વજન્મમાં શિવ પૂજા કરી નહોતી। આ પ્રમાણે કહીને નીડરની જેમ મંત્રવેતા ઉપમન્યુએ તે ઇન્દ્રદેવને અથર્વાસ્ત્રથી મારી નાખવાનો વિચાર કર્યો। તે મહાતેજસ્વીએ ભસ્મના આધારે એક મુઠ્ઠી ભસ્મ લઈને તેના માટે અથર્વાસ્ત્રનું સર્જન કર્યું અને જોરથી અવાજ કર્યો। ત્યારે આગ્નેયથી ધારણનું ધ્યાન કરીને પોતાના દેહને સૂકા ઈંધણની જેમ બાળવા માટે તે અવશ્ય તેજસ્વી ઊભો થઈ ગયો। તે વિપ્રના આવા નિશ્ચયથી ભગના નેત્રને આ નષ્ટ કરનારા ભગવાન શિવે સોમધરાણ યોગથી તે યોગી ઉપમન્યુને આગ્નેયથી ધારણાને રોકી લીધી। ત્યારે નંદીના આદેશથી ચંદ્રિક નામના ગણે કાલાગ્નિ જેવા અથર્વાસ્ત્રને નષ્ટ કરી દીધું। ત્યાર પછી ભગવાન પરમેશ્વરે બાલચંદ્રમાંથી શોભિત મસ્તકવાળા પોતાના સ્વરૂપને ધારણ કરીને વિપ્રને દેખાડ્યું। તે સમયે બાળક ઉપમન્યુની ચારે બાજુ હજારો દૂધની ધારાઓ, ક્ષીરસાગર, મધનો સમુદ્ર, દહીંનો સાગર, ઘીનો સાગર, ફળોનો સાગર, ભક્ષ્યભોજ્ય પદાર્થોનો સાગર તથા માલપુઆના પર્વત ઉપસ્થિત થઈ ગયા। ત્યાર પછી દયાળુ ભગવાન શિવે પ્રસન્ન વદન ગિરિજાને જોઈને તથા બાંધવોની મધ્યમાં ઉપમન્યુ તરફ દયાપૂર્વક જોઈને તેને કહ્યું કે હે મારા પુત્ર, તમે પોતાના બાંધવો સાથે ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ કરો। હે ઉપમન્યુ, હે મહાભાગ, જુઓ આ પાર્વતી તમારી માતા છે। મેં તમને આજે મારો પુત્ર બનાવી લીધો છે અને તમને ક્ષીરસાગર, મધુસાગર, દધીસાગર, ધ્રુત તથા દહીં ભાતનો સાગર, ફળોનો સાગર, લેહ્ય પદાર્થોનો સાગર, માલપુઆનો પર્વત તથા ભક્ષ્યભોજ્ય પદાર્થોનો સાગર પ્રદાન કર્યો છે। હે મુને, સર્વલોકના પિતા મહાદેવ તમારા પિતા છે અને જગતજનની મહાભાગા પાર્વતી તમારા માતા છે, એમાં સંદેહ નથી। મેં તમને અમરત્વ તથા શાશ્વત ગાણપત્ય પ્રદાન કરી દીધું છે, હવે તમે બીજા વરદાન પણ માગો, હું તમને આપીશ, તેમાં તમારો સંદેહ કરવો ન જોઈએ। આમ કહીને મહાદેવ વિભુ શિવે તેને બંને હાથે ઉઠાવી તેનું મસ્તક સૂંઘી દેવી પાર્વતીને આપી દીધો। હે શ્રેષ્ઠ દ્વિજો, ત્યારે પોતાના પુત્રને જોઈને ગિરિજાપુત્રી દેવી પાર્વતીએ પ્રસન્ન થઈ તેને યોગાશ્ચર્ય તથા બ્રહ્મવિદ્યા પ્રદાન કરી। તેણે પણ તે પાર્વતી પાસેથી વરદાન તથા શાશ્વત કુમારત્વ પ્રાપ્ત કરી હર્ષના કારણે ગદગદ વાણીથી મહાદેવની સ્તુતિ કરી અને પછી હાથ જોડીને વીર્યક્ષણ સાત્વિકનો પર દ્રષ્ટિ રાખનાર વારેણ્ય શિવને વારંવાર પ્રણામ કરી વરદાન માગ્યું।
હે દેવ દેવેશ પ્રસન્ન થાઓ, હે મહાદેવ આપમાં મારી અવ્યભિચારીણી શ્રદ્ધા રહે તથા સર્વદા આપનું સાનિધ્ય પ્રાપ્ત થાઓ. ત્યારે તેમના આ પ્રમાણે કહ્યા પછી શંકરજી પ્રસન્નતાથી તે વિપ્રને વાંછિત વર પ્રદાન કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે 108મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણનું ગુરુ ઉપમન્યુના આશ્રમમાં જવું અને તેમની પાસેથી પાશુપત જ્ઞાન પ્રાપ્ત કરવું તથા પાશુપત વ્રતનું મહાત્મ્ય. ઋષિઓ બોલ્યા કે અક્લિષ્ટ કર્મવાળા વાસુદેવ શ્રી કૃષ્ણે ધૌમ્યના જ્યેષ્ઠ ભ્રાતા ઉપમન્યુના દર્શન કર્યા હતા અને તેમની પાસેથી દિવ્ય પાશુપાત વ્રત ગ્રહણ કર્યું હતું. હે સૂતજી, બુદ્ધિમાન શ્રી કૃષ્ણે તેમની પાસેથી આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કર્યું તે પાપનાશક કથા કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, સનાતન વાસુદેવ પોતાની ઈચ્છાથી અવતર્યા હતા, છતાં તેમણે માનવ રૂપની નિંદા કરીને દેહ શુદ્ધિ કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્તિ હેતુ તપ કરવા માટે ઉપમન્યુના આશ્રમમાં ગયા અને તેમણે ત્યાં તે મુનિના દર્શન કર્યા. હે દ્વિજો, તે ધૌમ્યના અગ્રજને જોઈને અત્યંત સન્માન સાથે તેમની 3 વાર પ્રદક્ષિણા કરી શ્રી કૃષ્ણે તેમને નમસ્કાર કર્યા. તે મુનિના અવલોકન માત્રથી બુદ્ધિમાન શ્રી કૃષ્ણનો સંપૂર્ણ દેહજન્ય તથા કર્મજન્ય મળ નષ્ટ થઈ ગયો. હે વિપ્રેન્દ્ર, મહાતેજસ્વી ઉપમન્યુએ ભસ્મ વિભૂષિત થઈને પ્રસન્નચિત થઈને ક્રમથી અગ્નિ, વાયુ વગેરે મંત્રો દ્વારા તેમને દિવ્ય પાશુપાત જ્ઞાન પ્રદાન કર્યું. હે દ્વિજો, મુનિની કૃપાથી તે શ્રીકૃષ્ણ પાશુપાત વ્રતમાં માન્ય થઈ ગયા. પોતાની તપસ્યાથી 1 વર્ષના અંતમાં પાર્વતી તથા ગણો સહિત અવ્યગ્ર દેવ મહેશ્વરના દર્શન કરીને તેમણે પુત્ર પ્રાપ્ત કર્યો. તે સમયથી પ્રશસ્ત વ્રતના દિવ્ય મુનિઓ તથા પાશુપતિના બધા ભક્ત સદા તે કૃષ્ણને ઘેરીને સ્થિત રહેવા લાગ્યા. હે ઋષિઓ, સદા દરેક પ્રાણીની મુક્તિ માટે હું અન્ય વ્રત પણ બતાવીશ. સુવર્ણમયી મેખલા બનાવી તેના આધાર દંડ ધારણ, જળ નિવારક, બહારનો ભાગ, પિંડિક, લિંગ, વ્યંજન, દીક્ષાદંડ આ બધું સુવર્ણનું બનાવવું જોઈએ. સાથે સાથે શાહીના પાત્રને યુક્ત કલમ, છરી સહિત કાતર તથા જળપાત્ર પણ સુવર્ણમય બનાવીને આ બધી સામગ્રીઓને ભસ્મથી ભૂષિત શરીરવાળા પુરુષો દ્વારા યા સ્ત્રી દ્વારા કોઈ પશુપતિ ભક્તને આપી દેવા જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિએ પોતાના ધન સામર્થ્ય અનુસાર સોના, ચાંદી અથવા તાંબાની સામગ્રી સમર્પિત કરવી અને તે યોગીની પૂજા કરવી જોઈએ. આવું દાન કરનાર તે બધા લોકો સંપૂર્ણ કુળ સાથે પાપ મુક્ત થઈને દિવ્ય રુદ્રપદને પ્રાપ્ત થાય છે, એમાં શંકા નથી. તેથી ગૃહસ્થ આ દાન દ્વારા સંસાર ચક્રથી છૂટી જાય છે. યોગીઓના માટે આ દાન આપવાથી ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થાય છે. જો કોઈ ઉત્તમ મોક્ષ ઈચ્છતો હોય તો તેણે પણ ભવ્ય રાજ્ય, પુત્ર, ધન, અશ્વ, યાન અર્થાત સર્વસ્વનું દાન કરી દેવું જોઈએ. અનિત્ય શરીરથી ભવ્ય, નિત્ય, શાશ્વત તથા સંસાર સાગરથી પાર કરનાર પાશુપાત વ્રતને પ્રયત્નપૂર્વક અવશ્ય સિદ્ધ કરવું જોઈએ. હે ઋષિઓ, મેં સંક્ષેપમાં તમને આ બધું બતાવી દીધું. જે આ પ્રસંગને વાંચે છે અથવા સાંભળે છે તે વિષ્ણુલોકમાં જાય છે, તેમાં સંદેહ નથી. ત્યાર પછી આવે છે શ્રી લિંગ મહાપુરાણ ઉત્તર ભાગ અને 1લો અધ્યાય. ભગવદ્ ગુણના ગાનના મહિમામાં કૌશિક બ્રાહ્મણની કથા. ઋષિ બોલ્યા કે હે સૂતજી, સમસ્ત દેવતાઓ અને ઈશ્વરોના ઈશ્વર ભગવાન કૃષ્ણ આ લોકમાં શેનાથી સંતુષ્ટ થાય છે? તમે અમને લોકોને જણાવો. તમે સંપૂર્ણ તત્વજ્ઞા જ્ઞાતા છો. સૂતજી બોલ્યા કે હે વિપ્રવરો, પૂર્વકાળમાં અંબરીશે પણ મહાતેજસ્વી મહામુનિ માર્કંડેયને આ વિષયમાં પૂછ્યું હતું. હું તેને યથાર્થ રૂપે બતાવી રહ્યો છું. અંબરીશ બોલ્યા કે હે મુને, હે મહામતે, હે માર્કંડેયજી, આપ સમસ્ત ધર્મોના પૂર્ણ જ્ઞાતા, અત્યંત પુરાતન તથા પુરાણ તત્વોના વિદ્વાન છો. હે મહાપ્રાજ્ઞ, નારાયણ દ્વારા નિર્મિત દિવ્ય ધર્મોમાં કયો ધર્મ શ્રેષ્ઠ ઉત્તમ છે? હે સુવ્રત, તેને આપ અહીં ભક્તોના કલ્યાણાર્થે કહો. સૂતજી બોલ્યા કે તેમનું આ વચન સાંભળીને માર્કંડેયજી ઊભા થઈને 2 હાથ જોડીને અવિનાશી તથા અચ્યુત ભગવાન નારાયણ કૃષ્ણનું સ્મરણ કરી કહેવા લાગ્યા. માર્કંડેયજી બોલ્યા કે હે રાજન, યોગ્ય રીતે સાંભળો. ભક્તિપૂર્વક આરાધ્ય ભગવાન નારાયણનું સ્મરણ, પૂજન અને પ્રણામ, આમનાથી દરેક ક્રિયા અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ આપનારી છે. કેમ કે એકમાત્ર તે પ્રભુ જનાર્દન જ પરમ પુરુષ પરમાત્મા છે, જેમનો આશ્રય લઈને બ્રહ્માજી જગતના સ્રષ્ટા કહેવાય છે. મેં જે જોયું છે તથા જાણ્યું છે તે જ એકમાત્ર ધર્મનું વર્ણન કરીશ. પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં એક કૌશિક નામના બ્રાહ્મણ હતા. તેઓ નિત્ય નિરંતર વસુદેવ પરાયણ રહીને સામગાનમાં તલ્લીન રહેતા હતા. ભગવાન વિષ્ણુના ઉદાર ચરિત્રનું વારંવાર ગાન કરતા રહીને તેઓ ભોજન કરતા, બેસતા તથા શયનમાં સદા તેમનામાં જ પોતાનું ચિત્ત લગાવીને રાખતા હતા. પરમ પવિત્ર ક્ષેત્રસ્થ ભગવાન વિષ્ણુના મંદિરમાં આવીને તેઓ તાલ, સ્વર તથા
લયયુક્ત મૂર્છના તથા સ્વરયોગ બ્રહ્મરથના વગેરે શ્રુતિભેદથી યુક્ત ભગવાન શ્રીહરિનું ગાન કરતા હતા. આ પ્રમાણે ભક્તિયોગમાં સદા સ્થિત રહીને તેઓ ત્યાં જ ભિક્ષા માત્ર ગ્રહણ કરીને રહેતા હતા. તે સમયે તેમને ત્યાં ગાન કરતા જોઈને પદ્માખ્ય આ નામે વિખ્યાત કોઈ દ્વિજે તેમને અન્ન પ્રદાન કર્યું. ત્યારે મહાતેજસ્વી કૌશિક પોતાના પરિવાર સહિત ઉષ્ણ અન્ન ગ્રહણ કરીને પ્રસન્નતાપૂર્વક શ્રીહરિના ગુણગાન કરતા રહીને ત્યાં જ સ્થિત થઈ ગયા. તે પદ્માખ્ય પણ સદા તેને સાંભળતો હતો અને સમય સમય પર ત્યાંથી ચાલ્યો પણ જતો હતો. એકવાર કાલયોગથી કૌશિક બ્રાહ્મણના 7 શિષ્ય ત્યાં આવ્યા. તે બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યકુલમાં ઉત્પન્ન, જ્ઞાન અને વિદ્યાથી પરિપૂર્ણ, વિશુદ્ધ મનવાળા તથા ભગવાન વસુદેવના અનન્ય ભક્ત હતા. સ્વયં પદ્માક્ષે તેમને પણ અન્ન વગેરે સહિત ઉપયોગી પદાર્થો પ્રદાન કર્યા. તે કૌશિક પ્રસન્નચિત્ત થઈને પોતાના શિષ્યો સાથે ત્યાં જ વિષ્ણુ મંદિરમાં પ્રભુ શ્રીહરિનું સારી રીતે સદા ગુણગાન કરતા રહેતા હતા. ત્યાં જ માલવ નામક વિષ્ણુપરાયણ વૈશ્ય પ્રસન્નચિત્તે દરરોજ ભગવાન શ્રીહરિના માટે દીપમાળા અર્પિત કર્યા કરતા હતા. તે વૈશી માલવી નામવાળી પતિવ્રતા ભાર્યા પણ શ્રીહરિના તે સંપૂર્ણ સ્થાનને યોગ્ય રીતે ગોબરથી લીપીને અત્યંત પ્રસન્ન થઈને ઉત્તમ ગાનનું સ્મરણ કરતી રહીને પોતાના પતિની સાથે ત્યાં રહેતી હતી. તે જ સમયે પ્રશસ્ત વ્રતવાળા 50 શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રીહરિનું ગાન સાંભળવા માટે કુશસ્થળથી ત્યાં આવ્યા. ગાન વિદ્યાના મૂળ રહસ્યને જાણવાવાળા તે બ્રાહ્મણ મહાત્મા કૌશિકના કાર્યોને સંપન્ન કરતા રહી અને શ્રીહરિના ગુણગાન સાંભળતા રહીને ત્યાં રહેવા લાગ્યા. તે સમયે તે કૌશિકનું ગાન પ્રસિદ્ધ થઈ ગયું. તેથી તે પ્રસિદ્ધિને સાંભળીને રાજા કલિંગે ત્યાં આવીને આ વચન કહ્યું કે હે કૌશિક, આજે તમે તમારા ગણોની સાથે મારા માટે ગાન કરો, જેને તમે બધા લોકો તથા કુશસ્થળના નાગરિકો પણ સાંભળે. તે સાંભળીને કૌશિકે સાંત્વનાપૂર્વક વાણીમાં રાજાને કહ્યું કે હે મહારાજ, મારી જીભ તથા વાણી શ્રીહરિ સિવાય એટલા સુધી કે ઇન્દ્રની સ્તુતિ પણ કોઈની સ્તુતિ કરતી નથી, તેથી આ જીભ બોલશે નહીં. તેમના આ પ્રમાણે કહેવાથી તેમના વશિષ્ઠ, ગૌતમ, હરિ, સારસ્વત, ચિત્રમાલ્ય, શિશુ વગેરે જે શિષ્યો હતા તેમણે પણ રાજાને એવું જ કહ્યું જેવું કૌશિકે કહ્યું. વિષ્ણુપરાયણ તે શ્રોતાઓએ પણ કહ્યું કે હે પાર્થિવ, અમારા લોકોના કાન શ્રીહરિ સિવાય બીજા કોઈ ગુણગાન સાંભળતા નથી. અમે લોકો તેમના જ યશોગાન સાંભળીએ છીએ, કોઈ બીજી સ્તુતિ સાંભળતા નથી. આ સાંભળીને રાજાએ નારાજ થઈને પોતાના સેવકોને કહ્યું કે હવે તમે લોકો ગાઓ, જેથી આ બ્રાહ્મણો મારી કીર્તિ સાંભળે. ચારે તરફથી ગવાતા મારા યશગાન આ લોકો કઈ રીતે નહીં સાંભળે. ત્યારે તેમના આ પ્રમાણે કહેવાથી તે સેવકો રાજાના ઉત્તમ યશોગાન ગાવા લાગ્યા. ગાનનો આરંભ થતાં બળપૂર્વક અવરુદ્ધ માર્ગવાળા તે વિપ્ર બહુ દુઃખી થયા અને તેમણે લાકડાની ખૂંટીઓથી એકબીજાના કાન બંધ કરી દીધા. આ રાજા પોતાના યશોગાનમાં પ્રવૃત્ત છે અને એમને જબરજસ્તી ગાવા માટે કહેશે. આવી રાજાની મનોવૃત્તિને જાણીને કૌશિકાદિ બ્રાહ્મણોએ પોતાની જીભના આગળના ભાગને પોતાના હાથે કાપી નાખ્યા. ત્યાર પછી રાજાએ અત્યંત ક્રોધિત થઈ તેમને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યા. ત્યારે પોતાનું બધું ધન લઈને વિપ્રો ચાલ્યા ગયા અને ઉત્તર દિશામાં જઈને યથાસમયે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. ત્યારે તેમને આવેલા જોઈને હવે શું કરવું આવો વિચારીને યમરાજ વ્યાકુળ થઈ ગયા. હે રાજન, યમરાજની આ ચેષ્ટા જોઈને બ્રહ્માજી દેવાધિપોને તે જ ક્ષણે કહ્યું કે તમે લોકો કૌશિક વગેરે દ્વિજોને હમણાં સુખમય નિવાસ પ્રદાન કરો. જો તમે તમારું દેવતત્વ ઈચ્છો છો તો તે વિપ્ર જે શ્રી હરિગાન તથા ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા ભગવાન જનાર્દનની નિત્ય પૂજા કરે છે તેમને લઈને આવો, એનાથી તમારું કલ્યાણ થશે. બ્રહ્માજી દ્વારા આ પ્રમાણે કહેવામાં આવતા તે લોકપાલ હે કૌશિક, કોઈક દેવતા હે માલવા તથા બીજા દેવતા હે પદ્માક્ષ આમ વારંવાર પોકારીને તે વિપ્રો પાસે પહોંચીને તેમને સાથે લઈને આકાશમાર્ગ શીઘ્ર બ્રહ્મલોક પહોંચી ગયા. ત્યાર પછી કૌશિક વગેરેને જોઈને લોક પિતામહ બ્રહ્માએ આગળ વધીને સ્વાગત દ્વારા સમુચિત રૂપે તેમનું બહુ સન્માન કર્યું. હેન રૂપ શ્રેષ્ઠ બ્રહ્માજી દ્વારા તે વિપ્રો પ્રત્યે કરવામાં આવેલા વિશેષ સન્માનને જોઈને દેવતાઓમાં પરસ્પર ઘોંઘાટ થવા લાગ્યો. ત્યાર પછી વાસુદેવ પરાયણ ભગવાન બ્રહ્મા તે શ્રેષ્ઠ દેવતાઓને આ પ્રમાણે કરતા અટકાવીને કૌશિક વગેરે મુનિઓને લઈને દેવતાઓની સાથે તુરત વિષ્ણુલોક ચાલ્યા ગયા. ત્યાં ભગવાન નારાયણ શ્વેતદ્વીપમાં નિવાસ કરનારા જ્ઞાન યોગેશ્વર વિષ્ણુ ભક્ત એકનિષ્ઠ સિદ્ધ નારાયણ જેવા વિગ્રહવાળા દિવ્ય 4 ભુજાઓ ધારણ કરનારા મનોહર શ્રી વિષ્ણુના ચિહ્નોથી યુક્ત દીપ્તિમાન તથા નિર્વિકાર 88,000 મહાપુરુષો દ્વારા તથા અમે લોકો નારદ, સનક વગેરે મુનિઓ અનેકવિધ નિષ્પાપ પ્રાણીઓ તથા દિવ્ય સ્ત્રીઓ દ્વારા બધી બાજુથી સેવિત થઈ રહ્યા હતા. તે માધવ શ્રીહરિ મધ્યભાગમાં સ્થિત 1000 દ્વારવાળા 1000 યોજન વિસ્તારના અલૌકિક મણિ નિર્મિત તથા મનોહર વિમાનમાં સ્વચ્છ તથા અદ્ભુત સિંહાસન પર વિરાજમાન થઈને લોક કાર્યમાં તત્પર લોકો પર દ્રષ્ટિ કરતા રહીને સુશોભિત થઈ રહ્યા હતા.
તે જ સમયે કૌશિક વગેરે મુનિઓ સહિત ભગવાન બ્રહ્મા ગરુડધ્વજ શ્રીહરિની સન્મુખ આવીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ઐશ્વર્ય સંપન્ન નારાયણ ભગવાન શ્રીહરિએ તે બધાને જોઈને અત્યંત પ્રેમ સાથે તેમને ક્રમશઃ કૌશિક વગેરે નામ લઈને બોલાવ્યા. આ મહાન આશ્ચર્ય જોઈને તથા જય જયકારનો ધ્વનિ થવા લાગ્યો. વિશ્વાત્મા વિષ્ણુએ બ્રહ્માને કહ્યું કે હે બ્રહ્મન, મારી વાત સાંભળો. સાધ્ય સાધનમાં તત્પર થવાવાળા આ કુશસ્થળ નિવાસી વિપ્ર કૌશિકનું હિત કરવા માટે પ્રવૃત્ત છે. એ જ્ઞાનના તત્વાર્થના પંડિત, મારી કીર્તિના શ્રવણમાં તત્પર રહેવાવાળા તથા દેવતાઓના અનન્ય ભક્ત છે. આ બધા સાધ્ય દેવ થાય. આમને મારા સમીપ તથા અન્યત્ર પણ હંમેશા પ્રવેશ આપવો. આમ કહીને પ્રભુ માધવે કૌશિકને કહ્યું કે હે મહાપ્રાજ્ઞ, તમે તમારા શિષ્યો સાથે સદા મારા નજીક જ વિરાજમાન રહો. મારા ગણાધીપ થઈને હવે તમે ત્યાં જ સ્થિત રહો જ્યાં હું છું. આ જ પ્રમાણે દામોદર શ્રીહરિએ માલવ તથા માલવીને કહ્યું કે હે માલવ, તમે મારા લોકમાં પોતાની પત્ની સાથે દિવ્ય રૂપ ધારણ કરીને ઐશ્વર્ય સંપન્ન થઈને મારા યશોગાન સાંભળતા રહીને રાજા રૂપે પ્રતિષ્ઠિત થઈને ઈચ્છા હોય તેમ નિવાસ કરો. જ્યાં સુધી લોક સ્થિત રહે ત્યાં સુધી તમે અહીં ઈચ્છાપૂર્વક રહો. ત્યાર પછી ભગવાન માધવે પદ્માક્ષને કહ્યું કે તમે ધનત થઈ જાઓ. ધનોના સ્વામી બનીને તમે ફરી મારી પાસે આવીને મારા દર્શન કરીને સુખપૂર્વક સદા રાજ્ય કરો. આમ કહીને શ્રીહરિ વિષ્ણુએ બ્રહ્માને કહ્યું કે આ કૌશિકના ગાનથી મારી યોગ નિદ્રા સમાપ્ત થઈ ગઈ છે. આ તેમના શિષ્યો સાથે વિષ્ણુ સ્થળમાં સમ્યક રૂપે મારી સ્તુતિ કરી રહ્યા હતા. ક્રૂર તથા અતિશય શક્તિશાળી રાજા કુલિંગે અમને દેશમાંથી કાઢી મૂક્યા છે. એમણે પોતાની જીભ કાપીને શ્રીહરિ સિવાય કોઈ અનન્ય સ્તુતિ હું કોઈ પણ રીતે કરીશ નહીં આવો નિશ્ચય કરી લીધો હતો. તેથી તે મારા લોકને પ્રાપ્ત થયા છે. એ જ પ્રમાણે એ સંયમી મારા ભક્ત તથા યશસ્વી વિપ્રોએ લાકડાની ખૂંટીએ એકબીજાના કાનોમાં ઠોકીને એવી પ્રતિજ્ઞા કરી લીધી હતી કે અમે લોકો શ્રીહરિના ગુણગાન સિવાય બીજું કંઈ સાંભળીશું નહીં. આમ આ વિપ્રોએ પણ દેવતત્વ તથા મારું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે. આ માલવ પણ પોતાની પત્ની સાથે મારા મંદિરને સારી રીતે સ્વચ્છ કરીને દીપમાળા અને વિવિધ પ્રકારના ઉપચારોથી નિત્ય મારી અર્ચના કરીને સાવધાન થઈને મારી કીર્તિ તથા ચરિત્રથી યુક્ત યશોગાનનું નિરંતર શ્રવણ કર્યા કરતા હતા. તેથી હે બ્રહ્મન, એમણે મારો સનાતન લોક પ્રાપ્ત કર્યો છે. આ પદ્માક્ષે પણ મહાત્મા કૌશિકને ભોજન પ્રદાન કર્યું હતું. તેથી તમને ધનત્વ તથા મારા સાનિધ્યની પ્રાપ્તિ થઈ છે. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિ ત્યાં સમાજમાં લોક પૂજિત થયા. તે જ ક્ષણે મધુર સ્વરોના વિશેષજ્ઞ, વીણાના ગુણતત્વોના જ્ઞાતા તથા વાદ વિદ્યાના વિશારદ મનુષ્યોની સાથે વિચિત્ર આભૂષણોથી સજ્જ વિષ્ણુભાર્યા લક્ષ્મીજી મંદ મંદ મુસ્કાન સાથે ગાતા ગાતા ત્યાં આવ્યા. તેઓ હજારો કરોડો સખીઓથી ઘેરાયેલા હતા. ત્યારે તેમને જોઈને ભૂષુંડી, તાત, પરીઘ નામક આયુધ ધારણ કરીને તથા બધા ગણાધીપ મુનિઓ, બ્રહ્મા વગેરે દેવતાઓને બધી બાજુથી ફટકારતા રહીને ત્યાંથી હઠાવતા રહીને પ્રસન્નચિત્તે ત્યાં સ્થિત રહ્યા. ત્યાર પછી બ્રહ્મા તથા અન્ય દેવતાઓની સાથે અમે બધા ત્યાંથી નીકળી ગયા. તે સમયે મુનિશ્રેષ્ઠ તુમ્રુને બોલાવવામાં આવ્યા અને તેમણે ભગવાન વિષ્ણુ તથા દેવી લક્ષ્મીની સમીપ પ્રવેશ કર્યો. ત્યાં બેસીને તેઓ પ્રસન્નતાપૂર્વક નાનાવિધ મૂર્છનાઓથી યુક્ત મધુર પદોનું યોગ્ય રીતે ગાન કરવા લાગ્યા તથા વીણા વગાડવા લાગ્યા. ત્યાર પછી અનેક પ્રકારના રત્નજડિત દિવ્ય તથા શ્રેષ્ઠ આભૂષણો તથા દિવ્ય થતા મનોહર હારોથી પૂજિત થઈને મુનિશ્રેષ્ઠ તુમ્રુ પ્રસન્નતાપૂર્વક ત્યાંથી નીકળી આવ્યા. તે શત્રુદમન તેમને યથોચિત રૂપે પૂજિત થતા જોઈને અન્ય ઋષિઓ તથા દેવતાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીહરિ દ્વારા ગંધર્વ તુમ્રુ પ્રત્યે કરેલા સત્કારને જોઈને સંતપ્ત હૃદય તથા નેત્રવાળા અને શોક અને મૂર્છાથી વ્યાકુળ ચિત્ત વહાવાળા નારદ મુનિ ચિંતિત થઈ ગયા. તેઓ શોકમગ્ન ચિત્તે વિચારવા લાગ્યા કે હું કઈ રીતે શ્રીહરિ અને દેવી લક્ષ્મીનું સામપ્ય પ્રાપ્ત કરીશ. અહો, તુમ્રુએ આ સન્માન પ્રાપ્ત કરી લીધું છે. મુજ મુર્યા થતા વિવેકહીનને ધિકાર છે. મને ગણાધીપો દ્વારા શ્રીહરિની પાસે શા માટે હઠાવી દેવામાં આવ્યો? હવે હું જીવન ધારણ કરીને ક્યાં જઈશ? અહો, તુમ્રુએ જ આવું કર્યું છે. આવું વિચારતા રહી નારદ તપમાં સ્થિત થઈ ગયા. વિદ્વાન મુનિ નારદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને તુમ્રુના સત્કારનું સ્મરણ કરી વારંવાર વિલાપ કરતા રહી અને મને ધિકાર છે આવું વિચારી પ્રાણાયામ દ્વારા શ્વાસ રોકીને 1000 વર્ષો સુધી તપસ્યામાં બેઠા. હે રાજન, ત્યાર પછી ભગવાન વિષ્ણુએ જે કર્યું તે તમે સાંભળો. ત્યાર પછી આવે છે અધ્યાય 2, ભગવદ્ ગુણગાનનું મહાત્મ્ય. માર્કંડેયજી બોલ્યા કે હે રાજન, ત્યાર પછી પરમાત્મા નારાયણે કાલયોગથી તેમને સંપૂર્ણ જ્ઞાન પ્રદાન કરી તે મુનિશ્રેષ્ઠ નારદને તુમ્રુ સમાન કરી દીધા. પૂર્વકાળમાં આવી ઘટના થઈ હતી. નારાયણના
ગીતોનું શ્રેષ્ઠ ગાન વારંવાર કરવું જોઈએ. ગાનથી પ્રસન્ન થઈ શ્રીહરિ સત્કીર્તિ, જ્ઞાન, ઓજ, તુષ્ટિ તથા પોતાનો લોક પ્રદાન કરે છે. જેમ તેમણે કૌશિક, પદ્માક્ષ વગેરેને પૂર્ણરૂપે સિદ્ધિ પ્રદાન કરી હતી. તેથી હે મહારાજ, હે નૃપ, આપને વિશેષ રૂપથી વિષ્ણુ ક્ષેત્રમાં વિષ્ણુ ભક્ત પુરુષોની સાથે ગાન, નૃત્ય વગેરે તથા વાદ્ય ઉત્સવથી યુક્ત ભગવાનનું નિત્ય અર્ચન કરવું જોઈએ અને તેમની કથા સાંભળવી જોઈએ. તે ભગવાન શ્રી હરિ સર્વથા શ્રવણને યોગ્ય છે. હે રાજન, જે વિદ્વાન ભક્તિપરાયણ થઈને વિષ્ણુ ક્ષેત્રમાં ગાન, નૃત્ય અને વિષ્ણુના આખ્યાન તથા કથાનું શ્રવણ કીર્તન કરે છે, તેને પૂર્વજન્મની સ્મૃતિ, વૈરાગ્ય ભાવના, મેઘા, વૈરાગ્ય પ્રત્યે ઈચ્છા અને વિષ્ણુ સાયુજ્યની પ્રાપ્તિ થાય છે. આ સત્ય છે. હે રાજન, મેં આ બધું આપને કહી દીધું, જે આપે મને પૂછ્યું. હે ધર્મધારીઓમાં શ્રેષ્ઠ, હું આપને બીજું શું જણાવું તે કહો. ત્યાર પછી આવે છે અધ્યાય 3. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નારદજીને ગાન બંધુ, જાંબવતી વગેરે ગાન વિદ્યાની પ્રાપ્તિ. અમરીશ બોલ્યા કે હે માર્કંડે, હે મહાપ્રાજ્ઞ, હે મહાભાગ, ભગવાન નારદ મુનિએ કયા યોગ દ્વારા ગાન વિદ્યા પ્રાપ્ત કરી અને તેમણે કયા સમયે તુમરુની સમાનતા પ્રાપ્ત કરી, આ બધું મને કહો. હે મહામતે, આપ સર્વજ્ઞ છો. માર્કંડેયજી બોલ્યા કે મેં દિવ્ય દર્શનવાળા નારદજી પાસેથી આ રહસ્ય સાંભળ્યું હતું. તે મહાતેજસ્વી તથા મહામતી નારદે મને સ્વયં કહ્યું હતું. તપોનિધિ ભગવાન નારદે કષ્ટ સહીને પ્રાણાયામ દ્વારા શ્વાસ રોકીને તૃમૃ ગંધર્વના ગૌરવનું સ્મરણ કરતા રહીને દિવ્ય 1000 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા કરી હતી. ત્યાર પછી મહામુનિ નારદે અંતરિક્ષમાં તીવ્ર ધ્યાનીવાળી આ અદ્ભુત આકાશવાણી સાંભળી. હે મુનિ શ્રેષ્ઠ, તમે આ કઠોર તપ શા માટે કરી રહ્યા છો? જો તમારી મતિ ગાનનમાં સંલગ્ન છે તો તમે માનસતર પર્વત પર જઈને ત્યાં ઉલુકને જુઓ. તેને ગાનબંધુ કહેવામાં આવ્યો છે. તુરત જાઓ અને એના દર્શન કરો. એથી તમે ગાન વેતા થઈ જાઓ. આકાશવાણી દ્વારા આ પ્રમાણે સાંભળીને તે વેદવેતાઓમાં શ્રેષ્ઠ નારદજી આશ્ચર્યચકિત થઈને માનસોત્તર પર્વત પર ઉલુકની પાસે ગયા. ગાનબંધુની ચારે બાજુ ગંધર્વ, કિન્નર, યક્ષ તથા અપ્સરાઓના સમૂહ આજુબાજુમાં બેઠેલા હતા. તે પક્ષી ઉલુક ત્યાં પ્રસન્નતાપૂર્વક બેઠેલા મધુર કંઠવાળા ગંધર્વો વગેરેને ગાન વિદ્યા શીખવાડી રહ્યું હતું. ત્યાર પછી નારદને જોઈને તેમણે પ્રણામ કરી ગાનબંધુએ સ્વાગત દ્વારા ઉચિત રૂપે તેમનો સત્કાર કર્યો અને તેમને કહ્યું કે હે મહામતે, આપ ભગવાન અહીં શા હેતુથી આવ્યા છો? હે બ્રહ્મન, મારું આપને શું કામ છે? આપ જણાવો, હું આપની શી સેવા કરું? નારદજી બોલ્યા કે હે પરમ બુદ્ધિમાન ઉલુકેન્દ્ર, સાંભળો, હું મારું સંપૂર્ણ વૃત્તાંત યથાર્થ રૂપે કહીશ. પૂર્વકાળમાં એક અત્યંત વિલક્ષણ ઘટના બની હતી. હે વિદ્વાન, હું પૂર્વયુગમાં નારાયણની પાસે ગયો હતો, પરંતુ તે વિષ્ણુએ મારો તિરસ્કાર કરીને તુમરુને પ્રસન્નતાપૂર્વક બોલાવીને ભગવતી લક્ષ્મીની સાથે ઉત્તમ ગાન સાંભળવા લાગ્યા. બ્રહ્મા વગેરે બધા દેવતાઓને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા, પરંતુ કૌશિક વગેરેને કાઢ્યા નહીં અને તેઓ સુખપૂર્વક ત્યાં બેસીને ગાનયોગથી શ્રીહરિની આરાધના કરીને ગણપતિ પદને પ્રાપ્ત થયા. આ કારણે હું દુઃખથી વ્યથિત થઈને તપ કરવા માટે અહીં આવ્યો છું. મેં જે કંઈ દાન કર્યું છે, યજ્ઞ કર્યા છે, કથા શ્રવણ કર્યું છે અને સદગ્રંથોનું અધ્યયન કર્યું છે, તે બધું ભગવાન વિષ્ણુના મહાત્મ્યયુક્ત ગાનયોગના 16મા અંશ જેટલું પણ નથી. હે દ્વિજ, આ વિચારીને મેં 1000 દિવ્ય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. હે વિહંગમ, ત્યાર પછી તમારું નામ લઈને થયેલી એક આકાશવાણી મેં સાંભળી. હે દેવર્ષે, હે બ્રહ્મન, જો ગાનમાં તમારો અનુરાગ છે તો ગાનબંધુ ઉલુકની પાસે જાઓ. ત્યાં શીઘ્ર જ તમે આનું જ્ઞાન પ્રાપ્ત કરશો. તેનાથી પ્રેરિત થઈને હું તમારી પાસે અહીં આવ્યો છું. હે અવ્યય, હું શું કરું? હું તમારો શિષ્ય છું, તેથી તમે મારી રક્ષા કરો. ગાનબંધુ બોલ્યો કે હે નારદ, હે મહામતે, પૂર્વકાળમાં મારી સાથે જે બન્યું છે તે તમે સાંભળો. આ અત્યંત આશ્ચર્યજનક, સર્વ પાપોને દૂર કરનારું તથા મંગળકારી છે. પ્રાચીન કાળમાં ભુવનેશ આ નામે પ્રસિદ્ધ એક ધાર્મિક રાજા થયો. 1000 અશ્વમેઘ તથા 10,000 વાજપેયી યજ્ઞો દ્વારા બ્રાહ્મણોને કરોડો ગાયો, સુવર્ણ વસ્ત્ર, રથ, હાથી, કન્યાઓ તથા અશ્વનું દાન આપીને તે રાજે પૃથ્વીને પાલન કરતા રહી પોતાના રાજ્યમાં ગાન યોગ દ્વારા ભગવાન શ્રીહરિની ઉપાસના કરાવવાથી લોકોને અટકાવી દીધા. જો કોઈ જ્ઞાન યોગ દ્વારા ભગવાનની ઉપાસના કરશે તો તે નિશ્ચિત રૂપે મારો વધ્ય થશે. તે પરમ પુરુષની સ્તુતિ માત્ર વેદ મંત્રોથી થવી જોઈએ. ગાન યોગ દ્વારા માત્ર સ્ત્રીઓ જે સર્વત્ર શ્રીહરિનું નિત્ય ગાન કરે તથા જે સૂત તથા મગધ લોકો છે તેઓ ગીત ગવડાવે, આવી આજ્ઞા આપીને મહાન તેજસ્વી રાજા ભુવનેશ રાજ્ય શાસન કરવા લાગ્યો. તે રાજાના નગરની પાસે હરિમિત્ર આ નામે વિખ્યાત એક બ્રાહ્મણ રહેતો હતો. તે વિષ્ણુ ભક્ત તથા તમામ પ્રકારના રોગ, દ્વેષાદિ દ્વંદ્વોથી રહિત હતો. નદીના તટ પર આવીને સારી રીતે શ્રીહરિની મનોહર પ્રતિમાની અર્ચના કરીને ધ્રુત, દહીં, અનેકવિધ મિષ્ટાન, ખીર તથા માલપુઆનું નૈવેદ્ય અર્પણ કરી તેમને દંડવત પ્રણામ કરી એકાગ્રચિત્તે ઈશ્વરમાં આસક્ત મનવાળો થઈને અત્યંત પ્રેમપૂર્વક તાલ, સ્વર, લયયુક્ત હરિગાન કર્યા કરતો હતો. ત્યાર પછી રાજાના આદેશથી તેના સેવકો ત્યાં આવી ગયા.